કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તેમજ દર્દીઓની સારવારને લઈને સરકારે કોર્ટમાં જાહેર કરેલા એફિડેવિટમાં અનેક ખુલાસાઓ થયા છે। રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવે રજૂ કરેલા સોગંદનામામાં દંડની કાર્યવાહીનો જે ઉલ્લેખ કરાયો છે એ ચોંકાવનારો છે, કારણ કે 23 લાખથી પણ વધુ લોકો માસ્ક ન પહેરવાના કારણે પકડાયા હોવાનો પણ ઉલ્લેખ છે। ધન્વંતરી રથ મારફતે રોજના 10 લાખ લોકોને સારવાર અપાતી હોવાનો અને 3 મહિનામાં એકલા અમદાવાદમાં 18 લાખ લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો હોવાનો સરકારે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, કોરોનાની કાર્યવાહીને લઈને શું ખુલાસો ખાસ થયો છે? જી, જયંતિ રવિએ જે સોગંદનામું કર્યું છે, સૌથી મોટો ખુલાસો એ છે કે કોરોના વાયરસ સંક્રમણ ફેલાતું અટકે તે માટે સાવચેતીમાં જ સલામતી છે તે સૂત્રને અપનાવીને ચાલવું પડશે। દાવો એમ પણ કરાયો છે કે કોરોના વાયરસને લગતી માહિતી હાલ સીમિત છે, 1 વર્ષ જેટલો જ જૂનો વાયરસ હોવાથી સીમિત માહિતી હોવાનું જયંતિ રવિએ સોગંદનામા પર સ્વીકાર્યું છે। સાથે જ માસ્ક પહેરવાના, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાને લઈને લોક જાગૃતિ વધારવાની જરૂરિયાત છે અને તે દિશામાં સરકાર કાર્યરત છે। અત્યાર સુધીમાં કુલ 23,64,000થી વધુ લોકો જોડે દંડ વસૂલાયો અને લગભગ 116 કરોડ રૂપિયા જેટલો દંડ ગુજરાતીઓએ માસ્ક નહીં પહેરવા બદલ ભર્યો હોવાની વાત આ એફિડેવિટની અંદર કહેવામાં આવી છે। સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા લગભગ 900 જેટલા MBBS ડોક્ટર્સને ગ્રામીણ વિસ્તારમાં 3 વર્ષ માટે સેવાના હુકમો કરાયા છે અને લગભગ 6,500 જેટલા MBBSના 3જા અને 4થા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓને કોવિડ સર્વેલન્સ અને ટેસ્ટિંગની કામગીરી સોંપાઈ હોવાની પણ વાત કરવામાં આવી છે। હાલ કુલ જે એક્ટિવ કેસ છે તે 11,397 છે। કુલ જે અત્યાર સુધીમાં દર્દીઓ સંક્રમિત થયા તેનો આંકડો 2,37,000થી વધારે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ સ્ટેબલ હોવાની વાત કહેવામાં આવી છે। 90%થી વધારેનો રિકવરી રેટ છે, આ પ્રકારની વાત કહેવામાં આવી છે। થોડી વાર બાદ બપોર પછી જ્યારે સુનાવણી થાય ત્યારે એફિડેવિટને લઈને કોર્ટ શું વલણ અપનાવે છે, શું ટકોર કરે છે તે મહત્વનું બની શકે છે। આભાર તેજસ આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।